હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ વિદ્યુત લોકોમોટિવમાં વપરાતી નિયંત્રક સહાયક સાધન સામગ્રી. બરાબર છે. એટલે મતલબ શું થયો કે આપણા લોકોમોટિવ એટલે કે ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં કઈ કંટ્રોલ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સનો યુઝ થાય છે. બરાબર, અને એને શા માટે યુઝ કરવાનો છે એની પણ આપણે વાત કરવાના છીએ. બરાબર છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કરંટ કલેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સમાં પણ આપણે કયું જોયું હતું કે ઓવરહેડ કરંટ કલેક્ટર્સ જેટલા હતા એ બધાની વાત કરી હતી કે જેની અંદર ટોટલ 4 ટાઈપના કલેક્ટર્સ હતા. એક તો પોલ ટાઈપ કલેક્ટર હતો, પછી બો ટાઈપ હતો, પછી પેન્ટોગ્રાફ ટાઈપ. આપણે એ પણ જોયું હતું કે પેન્ટોગ્રાફ ટાઈપ કલેક્ટર્સ છે એ વધારે પડતા યુઝ થાય છે. શું કામ? તો કે એની અંદર આપણને બે ડિરેક્શનમાં એટલે કે ટુ અને ફ્રો એમ બે ડિરેક્શનમાં આપણને ટ્રેનને ફોરવર્ડ અને રિવર્સ ડિરેક્શન માટે આપણને એક જ પેન્ટોગ્રાફની જરૂર પડે છે. પ્લસ એની અંદર શું હોય છે તો કે આપણે કોઈ પણ જાતના સ્પાર્કિંગ થતું નથી અને કંડક્ટર હોય ઓવરહેડ કંડક્ટર એની સાથે કોન્સ્ટન્ટ કોન્ટેક્ટમાં આપણું પેન્ટોગ્રાફ રહીએ છે. બરાબર છે. એટલે કે કોન્ટેક્ટ બ્રેક થતો નથી. બરાબર. અને બીજું કે પેન્ટોગ્રાફ છે એની અંદર પાછા 3 ટાઈપ હતા કે આપણે લોઅર કઈ રીતે કરીએ છીએ અને એને રેઝ કઈ રીતે કરીએ છીએ. એટલે કે આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ, પછી લોઅર માટે શું કરીએ છીએ, ગ્રેવિટીનો યુઝ કરીએ છીએ, અથવા તો સ્પ્રિંગ કંટ્રોલ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. બરાબર. તો એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે આજે આપણે વાત કરવાની છે કે ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં કઈ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ્સ વપરાય છે. બરાબર. તો એની અંદર પહેલાં લિસ્ટ આપેલું છે કે કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સમાં સૌથી પહેલાં તો મોટર અને જનરેટરનો સેટ યુઝ થાય છે. બરાબર. હવે મોટર અને જનરેટરનો સેટ છે એ જનરલી શેના માટે યુઝ થાય તો કે આપણી ટ્રેન છે એની અંદર ઘણી બધી લાઇટનિંગ એટલે કે લાઇટ છે, ફેન છે, એ બધા પર્પઝ માટે આપણને ઇલેક્ટ્રિસિટી સપ્લાય તો જોશે જ. બરાબર છે. તો એના માટે આપણે જનરેટર જોશે અને જનરેટરને પ્રાઇમ મૂવર જોશે એટલે મોટર જનરેટર સેટનો યુઝ કરીએ છીએ. પછી બેટરી, તો કે બેટરીનો યુઝ શું કામ થાય છે તો કે બેટરી આપણે એઝ એ સેકન્ડરી સપ્લાય યુઝ કરીએ છીએ. બરાબર. અને એમાં બે ટાઈપની, એક તો લેડ એસિડ બેટરી આવે છે અને બીજી આપણે આલ્કલાઇન બેટરી યુઝ કરી શકીએ છીએ. પછી આવે છે એર કમ્પ્રેસર. તો એર કમ્પ્રેસર શું કામ યુઝ કરવામાં આવે છે તો કે એર કમ્પ્રેસરથી આપણે ઘણી બધી વસ્તુ ટ્રેનમાં ઓપરેટ કરીએ છીએ, જેમ કે ન્યુમેટિક કંટ્રોલ્સ છે અમુક. પછી બરાબર, ન્યુમેટિક કંટ્રોલ્સ છે, પછી આપણો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એની અંદર પણ આપણે યુઝ કરીએ છીએ. પ્લસ એર કમ્પ્રેસરનો આપણે યુઝ ક્યાં કરીએ છીએ તો તમને ખ્યાલ હોય તો પેન્ટોગ્રાફને લોઅર ને અપર કરવા માટે એટલે કે રેઝ કરવા માટે પણ આપણે યુઝ કરતા હતા. પછી બ્લોઅર. હવે બ્લોઅર મેઇનલી ક્યાં યુઝ થાય છે તો કે બ્લોઅર આપણે યુઝ કરવું પડે છે વેન્ટિલેટર તરીકે. એનો મતલબ કે સપોઝ આપણે કોઈ મોટર છે એને કુલિંગ પર્પઝ માટે આપણે એને ઠંડી હવા સર્ક્યુલેટ કરવા માટે પણ બ્લોઅરનો યુઝ કરી શકીએ છીએ. પછી સંરક્ષી સાધનો, એનો મતલબ શું થયો તો કે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ. એની અંદર શું હશે તો કે મેઇનલી તો સર્કિટ બ્રેકર્સ હશે, એના સિવાય બીજા શું હશે, અમુક ટાઈપની રિલેઝ પણ હોઈ શકે છે. પછી રેડિએટર છે, પમ્પ્સ છે ને પંખાઓ છે. હવે રેડિએટર છે, પંપ છે, એ બધા શું એનું કામ છે તો કે કુલિંગ અને ટ્રાન્સફોર્મર ઓઇલ હોય કે બીજી કોઈ પણ વસ્તુ વોટર છે એના સર્ક્યુલેશન માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. પછી પેન્ટોગ્રાફ, તો કે પેન્ટોગ્રાફના ઓપરેટિંગ મિકેનિઝમ તમે કહી શકો પરિચલક સાધનો. એટલે કે પેન્ટોગ્રાફ છે એને ઉપર કરવાનું, વળી નીચે લોઅર કરવાનું. બરાબર. એના માટે કઈ વસ્તુ જોવે છે એની વાત કરવાની છે. અને હીટિંગ કુલિંગ સાધનો. હવે કુલિંગ માટે તો આપણે આગળ જોઈ લીધું, પણ હીટિંગ ક્યાં યુઝ થાય તો કે જે જગ્યાએ ખૂબ જ વધારે ઠંડી હોય. બરાબર છે. તો લોકોમોટિવની અંદરના ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે આપણે હીટિંગ એલિમેન્ટ્સનો યુઝ કરવો પડશે. બરાબર છે. કે જ્યાં કન્ટિન્યુઅસલી બરફ પડતો હોય એવી બધી જગ્યાએ આપણે આનો યુઝ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે વાત કરીએ પહેલી વસ્તુ તો કે મોટર અને જનરેટર સેટ. બરાબર છે. તો મોટર અને જનરેટર સેટ છે એ યુઝ શેના માટે થાય તો કે જનરલી આપણી જે ડબ્બો છે એટલે કે આપણો જે લોકોમોટિવના અંદર જે વેગન આવે છે એની અંદર શું થશે તો કે લાઇટનિંગ માટે, પછી એક્સાઇટેશન માટે, પછી કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ અને લો વોલ્ટેજથી ચાલતી લાઇટનિંગ પરિપથ એટલે કે લો વોલ્ટેજની સર્કિટ, લાઇટનિંગ સર્કિટને આપણે સપ્લાય આપવા માટે આનો યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આ મોટર જનરેટર સેટનો જે આઉટપુટ છે એ જનરલી 30 to 100 વોલ્ટની વચ્ચે હોય છે. બરાબર. અને એટલે એને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. હવે એને ડિઝાઇન એવી રીતે કરેલું હોય છે, એને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલું હોય છે કે જેથી કરીને જો ટ્રેનની સ્પીડ
વધારે કે ઓછી થાય, બરાબર, તો પણ એની અસર આ મોટર જનરેટર સેટ ઉપર પડતી નથી. એ પોતાનો વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ વોલ્ટેજ સપ્લાય કરે છે ને એટલો વોલ્ટેજ સપ્લાય કરતો રહેશે, બરાબર છે. પછી બીજું કે સપોઝ કે એની ઉપરથી આપણે જે સપ્લાય વોલ્ટેજ આવે છે એમાં કંઈ ફ્લક્ચ્યુએશન આવે છે કે એનો લો વોલ્ટેજ આવે છે, તો એની અસર પણ એના ઉપર થતી નથી, બરાબર છે. તો મોટર જનરેટર સેટનો મેઇન આપણે શું યાદ રાખવાનું, તો કે મોટર જનરેટર સેટ છે એ આપણે શેના માટે યુઝ કરીએ છીએ, તો કે લાઇટનિંગ પર્પઝ, એટલે કે ડબ્બાની અંદર જે આપણી લાઇટ્સ છે, ફેન્સ છે, એ બધાને ઓપરેટ કરવા માટે, બરાબર છે. પછી કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, એક્સાઇટેશન, બરાબર, અને બીજી લાઇટનિંગ નાની નાની સર્કિટ્સ હશે એ બધા માટે આપણે આનો યુઝ કરીએ છીએ, બરાબર છે. હવે બેટરી છે, તો બેટરી શું કામ, તો કે આની અંદર એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર આવે છે, બરાબર. આપણે જનરલી ટ્રેક્શન પર્પઝ માટે કયું આપણે યુઝ કરીએ છીએ સર્કિટ બ્રેકર, તો કે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર માટે યુઝ કરીએ છીએ. પછી પેન્ટોગ્રાફને ઊંચા કરવા માટે અને કમ્પ્રેસરની જે ઓક્સિલરીઝ હશે, કમ્પ્રેસર આપણે વાપરીએ છીએ, કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ, બરાબર. તો એના માટે જે આપણે એનર્જી જોવે છે એના માટે આપણે બેટરીનો યુઝ કરીએ છીએ, બરાબર. કઈ કઈ વસ્તુ માટે, એક તો આપણો જે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે એને સપ્લાય આપવા માટે, બરાબર, એને ઓપરેટ કરવા માટે જે એનર્જી જોઈએ છે એ બેટરી પ્રોવાઈડ કરશે. પછી પેન્ટોગ્રાફને ઊંચું કરવા માટે, અને પેન્ટોગ્રાફ જનરલી શેનાથી યુઝ થાય, આપણે કમ્પ્રેસ્ડ એરથી, બરાબર. તો કમ્પ્રેસ્ડ એર કરવા માટે કમ્પ્રેસરની જરૂર પડશે, બરાબર. તો આ બધી વસ્તુને એનર્જી કોણ સપ્લાય કરશે, તો કે બેટરી, બરાબર છે. હવે બેટરી મેં તમને આગળ કીધું એ પ્રમાણે બે ટાઈપની છે, એક લીડ એસિડ બેટરી છે અને આલ્કલાઇન પદ્ધતિથી ચાલતી બેટરી, બે ટાઈપની છે, બરાબર છે. હવે લીડ એસિડ બેટરીની આપણે વાત કરીએ તો લીડ એસિડ બેટરી છે એની અંદર કેટલા એક સેલ હોય, બરાબર છે. તમને ખબર હશે કે બેટરી એટલે શું, તો કે ઘણા બધા સેલને આપણે કનેક્ટ કરીએ તો એક સેલ છે એ 2 વોલ્ટ આપે છે, પણ આ બેટરી છે એની કેર બહુ રાખવી પડે છે, સાર સંભાળ બહુ રાખવી પડે છે. શું કામ, તો કે એનું મેઇન કારણ શું છે, તો કે જો લાંબા સમય સુધી એ ડિસ્ચાર્જ પડી હોય, બરાબર છે, અથવા તો એના ચાર્જિંગનો રેટ કેવો છે વધારે છે, અથવા તો ઓવરચાર્જ થઈ જાય તો એની ઓવરઓલ લાઈફમાં શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર. આવરદા ઓછી થઈ જાય છે, બરાબર. પણ એની કમ્પેરિઝનમાં જો આપણે આલ્કલાઇન બેટરીની વાત કરીએ તો શું થાય, તો કે આલ્કલાઇન પદ્ધતિથી જે બેટરી ચાલે છે એનો એક સેલ છે, બરાબર, એમાં 1.2 વોલ્ટ એટલે ઓની કરતાં કેટલું છે, ઓછો છે, બરાબર. પર સેલનો વોલ્ટેજ કેટલો છે, ઓછો, પણ ડિસ્ચાર્જિંગ સ્થિતિમાં લાંબો સમય રહી શકે છે અને ઓવરઓલ એનો મેન્ટેનન્સ કેવો થાય છે, ઓછો થાય છે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે બે બેટરીની વાત કરી, એટલે કે આનો લાઈફ સાયકલ કેટલી છે, લાંબો સમય છે, બરાબર છે. હવે એને આપણે બેટરી છે તો આપણને ખ્યાલ જ હોય કે બેટરીની એક લિમિટ હોય, પછી ડિસ્ચાર્જ થઈ જશે તો એને પાછી ચાર્જ કરવી પડશે. તો કે કેનાથી ચાર્જ થશે, તો કે સિંગલ ફેઝ જનરેટર અથવા તો રેક્ટિફાયરનો યુઝ કરીને તમે એને ચાર્જ કરી શકો છો, બરાબર. હવે બેટરીની કેપેસિટી છે એ કોના ઉપર આધાર રાખે છે, તો કે લોકોમોટિવની સાઇઝ ઉપર, બરાબર છે, અને 175 એમ્પિયર અવર અથવા 375 એમ્પિયર અવરની વચ્ચે હોઈ શકે છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. તો આ હતી આપણો સેકન્ડ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ કે જે આપણે આની લોકોમોટિવની અંદર યુઝ કરીએ છીએ. હવે વાત કરવાની છે એર કમ્પ્રેસરની. હવે કોઈ પણ લોકોમોટિવ હોય એની અંદર એર કમ્પ્રેસર છે એ એક ઇમ્પોર્ટન્ટ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ છે. શું કામ, તો કે આપણે આગળ જ જોયું કે આપણો જો પેન્ટોગ્રાફ હતો એની અંદર આપણે જનરલી ઇન્ડિયામાં કમ્પ્રેસ્ડ એરથી પેન્ટોગ્રાફને ઊંચું લઈ જવામાં આવે છે, બરાબર છે. તો એ પણ જોશે. પછી આપણો એર બ્રેક સર્કિટ બ્રેકર છે તો એની અંદર પણ કમ્પ્રેસ્ડ એર જોશે. પછી ત્રીજી વસ્તુ કે આપણે બ્રેકિંગ સિસ્ટમ છે એની અંદર પણ કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ, બરાબર છે. તો આવી રીતે એર કમ્પ્રેસ્ડ એરના ઘણા બધા ઉપયોગ છે. તો થઈ શકે તો એ આપણે કમ્પ્રેસ્ડ એર માટે એર કમ્પ્રેસરની જરૂર પડશે, બરાબર છે. તો એક ઇમ્પોર્ટન્ટ ઇક્વિપમેન્ટ છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે કમ્પ્રેસ્ડ એરનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ, તો કે હવાથી ચાલતી બ્રેક પદ્ધતિ મેં પહેલાં કીધું એ પ્રમાણે. પછી વિન્ડ સ્ક્રીન માટે પણ તમે એનો યુઝ કરી શકો છો, વાઇપર માટે, હોર્ન માટે, પેન્ટોગ્રાફ ઊંચું કરવા માટે, હા, અને ટેપ ચેન્જરની યાંત્રિક રચના ચલાવવા માટે, બરાબર છે. એટલે કે ટેપ ચેન્જિંગ ઇક્વિપમેન્ટ્સ હશે એને ઓપરેટ કરવા માટે પણ એનો યુઝ થાય છે. પછી એર બ્રેક સર્કિટ બ્રેકરની યંત્ર રચના ચલાવવા માટે મેં આગળ વાત કરી એ પ્રમાણે, બરાબર છે. તો આ રીતે આપણે કમ્પ્રેસ્ડ એરની ખૂબ જ લોકોમોટિવની અંદર જરૂર પડે છે. તો એના માટે આપણે એર કમ્પ્રેસર જરૂરી છે, બરાબર છે. હવે એર કમ્પ્રેસર છે તો એને પણ સપ્લાય તો જોશે ક્યાંકથી. એર કમ્પ્રેસરને યા તો આપણે ડાયરેક્ટલી એક ઓક્ઝિલરી જનરેટર થ્રુ એને આપણે સપ્લાય આપી શકીએ, અથવા તો જે આપણો નોર્મલ સપ્લાય આવે છે એમાંથી પણ આપણે એને સપ્લાય પૂરો પાડી શકીએ છીએ, બરાબર છે.
હવે આગળ વાત કરીએ તો એક્ઝોસ્ટર અથવા તો નિષ્કાશક. હવે જનરલી આ વસ્તુ કેવી હોય છે તો કે રેસિપ્રોકેટિંગ ટાઈપ અથવા તો રોટરી ટાઈપની હોય છે, બરાબર છે. અને એસી અથવા તો ડીસી બંને ઉપર કામ કરી શકે છે, બરાબર. હવે જનરલી આ એક્ઝોસ્ટરની જરૂર ક્યાં પડે તો કે વેક્યુમ ક્રિએટ કરવા માટે, બરાબર છે. શું કરવા માટે? વેક્યુમ ક્રિએટ કરવું પડશે. તો એ વેક્યુમ ક્રિએટ કરવા માટે આપણને નિષ્કાશક અથવા તો એક્ઝોસ્ટરની જરૂર પડે છે. અને દરેક લોકોમોટિવની અંદર જનરલી 2 એક્ઝોસ્ટરનો યુઝ કરવામાં આવે છે, બરાબર. હવે આવે છે આગળ બ્લોઅર પ્લાન્ટ અથવા તો વેન્ટિલેટિંગ પ્લાન્ટ. હવે એની અંદર શું કરીએ તો કે બ્લોઅરની જનરલી જરૂર ક્યાં પડે તો કે ટ્રેક્શન મોટરને ઠંડી પાડવા માટે જરૂર પડે છે, બરાબર છે. હવે બ્લોઅર છે એ જનરલી કેવો હોય છે? સેન્ટ્રીફ્યુગલ ટાઈપ હોય છે, બરાબર, કેન્દ્ર ત્યાગી. હવે જનરલી આની અંદર ઘણા બધા ગુજરાતી વર્ડ્સ એવા વાપરેલા છે, એની કરતાં ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરશું તો વધારે ઇઝી પડશે, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ ટાઈપનું હોય છે. હવે એનું મેઇન કામ શું તો કે તમારી જે હવા છે એને લો પ્રેશર ઉપર પ્રોવાઈડ કરવાનું, બરાબર છે. અને પછી એને કેમ તો કે જે સપોઝ કે ઘણી બધી મોટર છે તો એ બધી મોટર સુધી પહોંચાડે. એનું મેઇન કામ શું છે તો કે ઠંડી પાડો, બરાબર છે. અને કઈ અમુક મોટર હશે એ 3 ફેઝ ઇન્ડક્શન ઉપર પણ 3 ફેઝ મોટર ચલાવવા માટે પણ એનો યુઝ કરવામાં આવે છે, બરાબર. પછી સંરક્ષી એટલે કે પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. તો પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ છે તો સંરક્ષણ માટે શું યુઝ કરીએ છીએ આપણે જનરલી તો કે ઓવરકરંટ ઉપર ઓવરકરંટ હોય, સપોઝ કે ઓવરકરંટ થયો, બરાબર છે. તો એનાથી પ્રોટેક્શન માટે આપણે જનરલી શું વાપરીએ છીએ? સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ, બરાબર છે. પછી ટ્રાન્સફોર્મર મોટર છે એને આપણે પ્રોટેક્ટ કરવા માટે ઘણી બધી અલગ અલગ ટાઈપની રિલેઝ પણ યુઝ કરીએ છીએ કે જે શું કરશે? ફોલ્ટને સેન્સ કરશે અને જો ફોલ્ટ આવ્યો તો આ બધા ઇક્વિપમેન્ટ્સ છે એને શું કરી નાખશે? લાઇનથી છૂટા પાડી દેશે, બરાબર, આઇસોલેટ કરી દેશે. પછી રેડિએટર છે, પમ્પ્સ છે અને ફેન્સ છે. તો એનું મેઇન કામ શું છે તો કે રેડિએટર, પમ્પ્સ અને ફેન્સ છે એ જનરલી ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરના ઓઇલને સર્ક્યુલેટ કરવા માટે, બરાબર, અથવા ઠંડુ કરવા માટે, બરાબર. શું કામ આપણે ઓઇલને સર્ક્યુલેટ કરીએ છીએ તમને ખ્યાલ હશે, બરાબર છે. અને ટ્રાન્સફોર્મર માટે પાણી ઠંડુ કરવા માટે અને બીજા સાધનો માટે આનો યુઝ થાય છે, બરાબર છે. પછી પેન્ટોગ્રાફ ઓપરેટિંગ મિકેનિઝમ, બરાબર, પેન્ટોગ્રાફ પરિચલક સાધનો. તો હવે શું થાય તો કે પેન્ટોગ્રાફને ઊંચું અને નીચું કરવા માટે દબાણયુક્ત હવા, મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે કમ્પ્રેસ્ડ એરનો યુઝ કરીએ છીએ. તો એના માટે આપણે એર કમ્પ્રેસરનો યુઝ કરતા હતા તો એનો ઇન્ક્લુડ આમાં જ ઇન્ક્લુડ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. અને ઇન્ડિયામાં જનરલી આપણે શું યુઝ કરીએ છીએ તો કે ઇન્ડિયામાં કમ્પ્રેસ્ડ એરથી ઊંચું કરવાનું અને સ્પ્રિંગથી નીચે લઈ આવવાની સિસ્ટમ જનરલી યુઝ થાય છે, બરાબર. અને હીટિંગ અને કુલિંગ ઇક્વિપમેન્ટ્સ. તો ઘણીવાર અમુક આપણા કન્ટ્રીમાં તો નહીં પણ બહારના કન્ટ્રીઝમાં કે જ્યાં સ્નોફોલ એટલે કે હિમવર્ષા થતી હોય ત્યાં લોકોમોટિવનું તાપમાન છે એ નોર્મલ રાખવા માટે આપણે હીટરનો યુઝ કરવો પડે છે, બરાબર છે. અને કુલિંગ સિસ્ટમ જનરલી ક્યાં યુઝ થાય તો કે આપણે અહીંયા કુલિંગ સિસ્ટમ્સ યુઝ કરીએ છીએ કે ગરમી હોય તો અંદરનું ટેમ્પરેચર છે એ નોર્મલ જળવાઈ રહે. તો આ રીતે આપણે વાત કરી કે ઇલેક્ટ્રિક લોકોમોટિવની અંદર કઈ ઓક્ઝિલરીઝ યુઝ થાય છે, બરાબર. અને એ ઓક્ઝિલરીઝના ફંક્શન શું છે, બરાબર છે.